મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આપણે સર. વાત કરતા હતા ગુડ મોર્નિંગ સર. સ્ટાઇલની સેક્શન ઈ પર આવ્યા હતા. શોર્ટમાં બતાવી દઉં. તમારી સામે મેં ટાઇટલ લખી દીધેલું છે એટલે યુનિટ પહેલા સેક્શન ઈ માં તમને જો લખેલું છે write a paragraph in about 80 words information transformation. ઓકે, આપણે વર્ડ્સ કાઉન્ટ નથી કરવા, આપણે કશું કાઉન્ટ નથી કરવું. તમને જે પેરેગ્રાફ આપ્યો હોય, ટેબલ આપ્યું હોય, જે કઈ રીતે આપ્યું હોય, બસ તમારે યુ ટુ રાઇટ 80 વર્ડ્સ બટ ઇન યોર ઓન વર્ડ્સ. ઓકે, ફરીથી કહું છું, રાઇટ સેન્ટેન્સીસ ઇન યોર ઓન વર્ડ્સ. એક આન્સર તો તમને અંદર આપી દીધો હોય છે. શેમાં ઉપરની ઇન્સ્ટ્રક્શનમાં તમને ઇન્સ્ટ્રક્શનમાં આન્સર આપેલો જ હોય છે. ફર્સ્ટ સેન્ટેન્સ વોઝ ધેટ. તમારો પહેલું સેન્ટેન્સ એ જ હોય છે. પછી જુઓ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ. मतलब ऐसे एक ऐसे टेक्स्ट बेस पूछाશે જ, એક ऐसे टेक्स्ट बेस पूछाશે જ. અત્યારે ખાલી કહું છું, મોસ્ટ પ્રોબેબલી નેચરલ કેલેમિટીઝ તૈયાર રાખો, નેચરલ કેલેમિટીઝ તૈયાર રાખો. આપણે મોકલી પણ દઈશ તમને. અને ચલો ફટાફટ વાત કરીએ. પ્રિપેર અ સ્પીચ. એપ્લિકેશન એપ્લિકેશન 6 માર્ક્સ ની from to અને subject. You have to write the date of the paper. એ દિવસે તમારું પેપર એક દિવસની ડેટ હોવી જોઈએ. Okay, you have to make 3 changes. First of all, subject માં, second one qualification માં, and the third one enclosure માં. બસ, બાકી કશું જ નથી. ફોર્મેટ સેમ ટુ સેમ છે બધાના. Just remember, just learn the qualifications and got કેટલા માર્ક્સ? 6 માર્ક્સ. તમને 6 માર્ક્સ મળશે. 6 માંથી મિનિમમ 5 આપીએ જ છીએ બોર્ડમાં. જસ્ટ ખાલી તમારી શું સાચું હોવું જોઈએ, ક્વોલિફિકેશન પ્લસ ક્વેશ્ચન માર્ક્સ. એ તમને મેં કીધેલા છે. ફરીથી હું તમને એવું હશે તો ઝેરોક્સ મોકલી દઉં છું વોટ્સએપ પર. ઓકે, લાસ્ટ ટોપિક છે ઈમેલ ઓર રિપોર્ટ. બંને સહેલું છે, બટ આપણે જો લખવું હોય એકોર્ડિંગ ટુ માય વ્યૂ રિપોર્ટ સહેલો પડે. રાઇટ ધેટ રિપોર્ટ ઇન અ પાસ્ટ ટેન્સ. તમારે બધું પાસ્ટમાં જ લખવાનું છે. 3.5 માર્ક્સ મળશે જ તમને. અડધું પોણું પાનું લખી નાખો, ટોપિક જોઈને લખાઈ જશે. હવે આપણે 12મા વાળા છીએ એટલે કોઈ વાંધો આવશે નહીં. ઓકે, જો કઈ તકલીફ હોય તો મને પછી પર્સનલમાં મેસેજ કરી દેજો. પણ બધા નહીં કરતા દીકરાઓ, બહુ બધા ખોટા મેસેજ આવે છે મને, બરાબર? એટલે પર્સનલમાં મને એટલું બધું પણ નહીં હેરાન કરતા. ઓકે, ચલો. યુનિટ નંબર 1, કેન યુ ઇન્સ્ટોલ લવ? બેટા ધ્યાન રાખજો, મને તમારું એટેન્શન બહુ જોઈશે અત્યારે, કારણ કે હું તરત જ તમને પૂછવાનો છું અને તમને જોવાનો છું. સાંભળી લો, હજી ફરીથી કહું છું, હું તમને થોડી વારે 2 મિનિટે પ્રશ્નો પૂછું જ છું. મારે આગળ થોડું ડાયગ્રેશન પણ લેવું છે. હું તમને મસ્ત પછી વાત કરું છું. ચલો, ઓકે. કેન યુ ઇન્સ્ટોલ લવ? તમે લવને ઇન્સ્ટોલ કરી શકો. સિમ્પલ વસ્તુ છે. આ લેસન માંથી 2 માર્ક્સનું પેસેજ પૂછાશે. એ જ છે પેસેજ જે આપણે સેક્શન બી માં 10 માર્કના લખ્યા છે ને, એમાંથી 2 માર્કનો આનો હશે. કન્ફર્મ છે? હું તમને કહી દઈશ કયો છે. ચલો ધ્યાન રાખો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું બેટા લવને ઇન્સ્ટોલ થઈ શકે? જવાબ શું આપે છે કસ્ટમર? જુઓ, આઈ કેન ડુ ધેટ. I am not very technical, but I think I am ready to install now. I do first. Okay, કોઈ પણ વસ્તુ તમે ઓકે બેઝિક તો હોવું જ જોઈએ તમારી પાસે. I cannot do that, but I am ready to install that. હું કરી નથી શકતો પણ કરી શકું છું ખરો. મેં કરેલું નથી પણ કરીશ ખરો. કઈ રીતે? The first step is to open your heart. ઓકે, ચલો અંડરલાઈન કરો. The first step is to open your heart. આ તમારો 1 માર્કનો જવાબ થઈ ગયો. Which is the first step to install love? Which is the first step to install love? Are you answer? The first step is to open your
હાર્ટ. આ તમારો 1 માર્કનો જવાબ. ચલો પેસેજમાંથી 1 માર્ક મફતનો આવી ગયો. ડન? હા કે ના? હા કે ના દીકરાઓ? હા સર ડન. હા સર મને ડન. અવાજ નથી આવતો તમારો. ડન ના ચલો ડન. વાંધો નહીં, પછી યસ સર. the first step is to open your heart. Have you located your heart, ma'am? ઊંધેડું હજા. મોં હમણાં પર પેલી શબ્દ ગાદી અંદર underline મૂકી આવ્યો. word છે. ઓકે, નો નીચે મૂકી આવ્યો ગાદી. સાંભળે છે ને તમે? જગ્યા. ઓકે, have you located your heart, ma'am? ઓકે, હવે એક બીજી વસ્તુ કરું. આપણે લેસન ચાલે છે ને, કયું છે? Can you install love? Install my love. ઇન્સ્ટોલ કરી શકો છો? હું એક બીજું એનું ઘર છે ને, અલગ તારું digression પર મારી જાઉં. માનું ઘર છે ને, શું કરું એનામાં જાઉં. ડાયગ્રેશન પર જાઉં વધારે છું. વધારે તમે એની કાંઈ જુઓ. જાતિ નથી. વધારે પોલીસ ને તો એટલે ગોળ જતી. કેતા નહીં મને. ઓ તમને તો ફોન વાત જ નથી કરવાની. વંચાયું? ઓ એનું ઘર છે એટલું બોલ. How to kill by અને પણ તો કે મારે તો એની વાત કરતી. કેવી રીતે? કે તારું ઓછું ચાલો હું તમને શું કરું છું, ડાયગ્રેશન કરીને વાર્તા કહું છું. અને ના સ્ટોરી પૂછે કહું છું. તમને કઈ. સાંભળજો. સર There was a farmer. He had 3 sons. The farmer called his sons and asked them a simple question. A simple question. સાંભળજો દીકરાઓ. Which is the best way to ફરીથી બોલું છું, પ્રશ્ન સાંભળજો. બરાબર છે? સાંભળજો. હું આમાંથી તમને ઘણું બધું પૂછવાનું છું. નામ નહીં લે. The best way to kill an enemy. હું તમને પૂછું, નો ડાઉટ અત્યારે છે. આ લોકો બહાર છે એટલે તમારો જવાબ મને મળશે નહીં. મેં બોલાવ્યા છે. સાંભળજો. Which is the best way to kill an enemy? પ્રશ્ન સાંભળી લીધો. Which is the best way to kill an enemy? Okay. ફરીથી કહું છું. The farmer asked a question to his son. Which is the best way to kill an enemy? Okay. The first son replied. સાંભળજો. He had 3 sons. The first son replied, shoot him. Second said, stab him. And the third said, starve him. ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ વિડિયો વપરાય છે. ફોન કરો બધા. ઓકે બેટા, 3 વર્ડ્સ દેખાય છે તમને? આ 3 હા shoot, stab અને starve. તું એટલે કીધું આ રાખો તો ખબર તો પડે દેખાતું આપણને. નથી. ચાલે ભાઈ, આપણે ખાલી એટલા જ બેટા 3 વર્ડ્સ લખ્યા મેં. shoot, stab and starve. બસ છોકરાઓ, બસ 3 છોકરાઓ. A farmer had 3 sons. The farmer asked a question, which is the best way to kill an enemy? The first son said, shoot him. Second said, stab him. Third said, starve him. Okay? કઈ વિદ્યાર્થી મિત્રો દર્શન સાહેબ બેઠા છે બધાને? અવાજ બરોબર નથી પહોંચતો. વિદ્યાર્થી મિત્રો માનસી બોલો બેટા. અવાજ સંભળાય છે? બેટા હું બોલું છું એ તમને સંભળાય છે? હા કે ના તો બોલો. હેલો. સંભળાય છે. સંભળાય છે. સંભળાય છે. બેટા બોર્ડ અને હું બંને દેખાય છે. હું આ લખું છું એ દેખાય છે તમને? હા સર દેખાય છે. દેખાય છે. 2 મિનિટ બેટા, હું વોલ્યુમ કરીએ છીએ. માનસી, હેલો માનસી બેટા બોલ તો. બેટા વોલ્યુમ કરીએ છીએ. હેલો માનસી. શું આ લોકોએ સિસ્ટમ બગા ખલાઈ નાખી? હું આગળ વધું. તમે તો ચાલો. ઓકે બેટા, ચલો. આ 3 પ્રશ્નોના 3 જવાબ. શું? shoot, stab અને starve. ઓકે. The farmer was not ready. He was not happy with the answers of his sons. So he another, ચલો ફરીથી કહું છું. વોલ્યુમ જ નથી જતો. So here another time. શું કહેશો? હું ચાલુ રાખું ને? ઓકે. Here another time. Say a story. સાંભળજો.
In a village, there was a farmer. He was a આગળ ધ્યાન રાખજો, મેં લખ્યો છે રાઉન્ડ કરતો જ જઈશ જે જરૂર પડશે ત્યારે. કયો લખ્યો ખબર છે ને? ઇલ નેચર્ડ. નેચર, ઇલ નેચર, જેનો સ્વભાવ ખરાબ હોય. પછી in a village there was a farmer. He was totally ill-natured person. He was greedy. He was very much angry to others. No one was ready to pass in front of his gate. No one was ready to pass in front of his gate. બરાબર બેટા, એના ઘર આગળથી, એના દરવાજા આગળથી no one was ready to pass. કોઈ તૈયાર નહોતું એના ઘર આગળથી જવા માટે. Not only the person but also the animals were afraid to pass in front of his gate. Okay, after some time in that village came a person, a farmer. He was a very good person. Mr. Green, a neighbor of ill-natured farmer. ફરીથી બોલું છું, a neighbor of ill-natured farmer. A new person came in the village. Now the villagers informed Mr. Green about the nature of his neighbor. The other villagers informed Mr. Green about the nature of his neighbor. તમે સાંભળો છો ને? બહુ અગત્યની વસ્તુ ચાલી રહી છે અત્યારે. છોકરાઓ કરી દે તો એટલે ખબર પડે. ધ્રુવી અવાજ સંભળાય છે? હેલો બેટા સંભળાય છે? હું આટલી બધું સરસ લેસન ચલાવું છું સાહેબ, વોલ્યુમ જતો રહ્યો છે બધો. બેટા તમને સંભળાય છે? નકર પછી હું ફરીથી રિપીટ કરું. બેટા તમને સંભળાય છે? હા સર. હા સર, સંભળાય છે. સંભળાય છે. હા સંભળાય છે. તમે અનમ્યુટ કરો. બેટા સંભળાય છે તમને લોકોને? હા સર સંભળાય છે, પણ તમે માઇક મ્યુટ કર્યા હતા અમારા. હા સર, સંભળાય છે. થઈ ગઈ છે એવું તો નથી ને? સંભળાય જ છે. હા સંભળાયા. આ રાઈટ લેફ્ટ તો નહીં થઈ ગયું? ફરીથી બોલું છું. તમને મારો અવાજ તો ક્લિયર સંભળાતો નથી? વાત કરતો તે નહીં સંભળાતો. નહીં સંભળાતો સર. આજ નથી સંભળાતો બરાબર. સંભળાય છે સર. બહુ સ્લો આવે છે સર. બહુ સ્લો આવે છે. ના ધીમે સર, ધીમે સરસ અવાજ આવે છે. કોઈનો અવાજ જ નથી આવતો. સરસ અવાજ આવે છે સર. ના, અવાજ નથી આવતો સર. તમે આન્સર તો આપો. યસ સ્લો આવે છે સર. સર તમે આવે છે સર. બેટા હેન્ડસ્ફ્રી ખરાબ હશે. હેન્ડસ્ફ્રી ખરાબ હશે. હેલો અત્યારે તમારો અવાજ સંભળાય. હેલો. હેલો, માઇક ટેસ્ટિંગ 1 2 3 4 1 2 3 4. અવાજ આવે છે મારો? હેલો 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 હેલો. તમારો અવાજ નથી આ લોકો સંભળાતો. સેટિંગ ફેરવી નાખતા છે. અરે સર, સેટિંગ ફેરવી નાખશે લાગે છે. અવાજ જ નથી આવતો સામે. ગયું આજે લેપટોપ. તમારો તો નથી આવતો. સર તમે માઇક બધાને મ્યુટ રાખો અને પછી જ્યારે જરૂર હોય ત્યારે જ ચાલુ કરો. 2 મિનિટ કરી પણ પહેલા બંને લેસન ભેગા ચલાવું છું. તમને આઈડિયા પણ નથી આવતો. પછી હું તમને કહીશ કે શું ચાલે છે. અરે સર હેલો સર, અવાજ નથી આવતો. હેલો હેલો. હેલો તો શું જવાનું સાથે?
તો બેટા અવાજ આવે છે? ના સર અવાજ નથી આવતો. નહીં આવતો અવાજ. સર બિલકુલ નહીં આવતો હવે. 2 મિનિટ બેટા સર અવાજ નથી આવતો. કરીએ છીએ. સર અવાજ નહીં આવતો. સ્કૂલ ખરાબ થઈ ગઈ. ટાઈમ આપો. હા સર 2 મિનિટ રાહ જોઈએ અમે લોકો. હા સર આવ્યો. આવ્યો અવાજ આવ્યો. કન્ટિન્યુ પણ થોડોક જ આવ્યો. આવ્યો બરાબર આવ્યો હવે. હા સર આવ્યો. આવ્યો સર બરાબર. કમ્પ્લીટ થઈ ગયો. હા સર ડન. હા સર કરી દો. હા. હા સર હા સર. ક્લિયર. સંભળાય છે બસ. હા. ડન સ્ટાઇલ હિમ બોલો બંધ બેસે બંધ. મેં મ્यूट કર્યું No one was ready to give anything to him. Okay. After some time, in that village came Mr. Green. Mr. Green was the neighbor of that ill-natured farmer. દેખાય છે? હું જે બતાવું છું એરો મારી બધું બતાવું છું. દેખાય છે તમને? હા. Okay. હા સર. Mr. Green was the neighbor of ill-natured farmer. Okay. સારું. હવે the villager informed Mr. about that person. But what did Mr. Green say? Mr. Green શું કીધું? સાંભળજો, બહુ મસ્ત પ્રશ્ન છે, સાંભળજો. What did Mr. Green say? આ તમારો 1 માર્કનો જવાબ બોલું છું. What did Mr. Green say to the villager? If he treats me badly, સાંભળજો. If he treats me badly, I will kill him. If he treats me badly, I will kill him. હું જો એ મને ખરાબ રીતે વર્તન કરશે તો હું શું કરીશ? I will kill him. હું પતાવી દઈશ. પ્રશ્ન સાંભળી લીધો, એનો જવાબ સાંભળી લીધો? તમે જવાબ સાંભળી લીધો હું શું બોલ્યો? હા સર ત્યારે પેલાએ પૂછ્યું, હા સર. ત્યારે તરત શું કીધું હતું? If he treats me badly, I will kill him. હું મારી નાખીશ. ઓકે. હવે તમને એક પ્રોવર્બ કહું છું. પડજો. Bad news travel apace. શું બોલ્યો? Bad news travel apace. ખરાબ સમાચાર જલ્દી પહોંચે. સમજ પડી? ખરાબ સમાચાર જલ્દી પહોંચે. હવે આ વસ્તુ કઈ પેલો જે if he treats me badly I will kill him. એ સમાચાર કોની જોડે? એક છોકરો સાથે કીધું આવડ્યું પછી આ સમાચાર ઇલ નેચર ફાર્મર જોડે પહોંચી ગયા. હવે ઓકે, લેટ્સ સી
one day Yes. Mr. Green was passing through the jungle. His scheme of oxen stuck fast in a bog. Mr. Green's scheme of oxen stuck fast in a bog. Bog એટલે કાદવ. When this was seen by ill-natured farmer, when this was seen, સાંભળજો passive voice નો ઉપયોગ કરજો. This was seen by ill-natured farmer. Mr. Green told him to help him, but એને જવાબ શું આપ્યો ખબર છે? What did he say? His reply was, okay, mind your own business. શું બોલે છે? Mind your own business. તું તારું કર. I have many things to do. વિચાર કરો, જેવા પ્રમાણે નામ હતા બરાબર છે એ જ પ્રમાણે his behavior was the same. His behavior was the same. કેવો જવાબ આપી દીધો જોયું ને? Mind your own business. ઓકે, મિસ્ટર ગ્રીને વિચાર કર્યું. ચલો જોઈશું બેટા. After some days, the same situation has happened with ill-natured farmer. એના માટે એક વર્ડ બોલું છું અત્યારે, સાંભળજો. ઇડિયમ્સ છે. In the same plight. બેટા ફ્લાઇટ નથી બોલતો, ફ્લાઇટ નથી બોલતો. શું બોલું છું? In the same plight. In the same condition. યાદ રાખજો, બાજુમાં લખો જ લખી રાખો. In the same condition. કઈ કન્ડિશન? Stuck fast in a bog. હવે આના બળદો મિસ્ટર ઇલ-નેચર્ડ ફાર્મરના બળદો સ્ટક ફાસ્ટ ઇન અ બોગ. એટલે જો મેં વાપર્યું ઇડિયમ્સ કયો? ઇન ધ સેમ પ્લાઇટ મીન્સ ઇન ધ સેમ કન્ડિશન ઓર સિચ્યુએશન, સેમ સ્થિતિમાં. ફરીથી, this scene was seen by Mr. Green. He ran and borrowed ropes, chains, team of oxen, and he helped the ill-natured farmer. સાંભળજો, બહુ મસ્ત શરૂ થઈ ગયું છે હવે. હા બેટા, વાતો ના કરો, તમે મને જવાબ આપવાના છો. હમણાં હું પૂછું છું બરાબર છે. હવે મિસ્ટર ગ્રીને મદદ કરી, જ્યારે આણે નથી કરી. સેમ કન્ડિશન ફસાયો. ટીમ ખાસ છે એ શું લઈ આવ્યો? ચેન્જ લઈ આવ્યો, ટીમ ઓફ ઓક્શન લઈ આવ્યો. એને શું રીઝન આપ્યું ખબર છે? સાંભળજો. હવે હું એક સેન્ટેન્સ લખું છું. વંચાય છે બેટા? ક્રોસમાં લખ્યું છે પણ ઓકે, આ વંચાય છે. આ સેન્ટેન્સ જુઓ, વંચાય છે? હા બેટા, વંચાય છે? દેખાતું નથી. સારું, ચલો હું સેન્ટેન્સ બોલું છું. મેં એવું લખ્યું અહીંયા જુઓ, નાઇટ ઇઝ 3 times worse than a day. ઓકે, હવે ખબર પડી હું શું બોલ્યો? ફરીથી બોલું છું, નાઇટ ઇઝ 3 times worse than a day. ઓકે, હવે હું એક અંડરલાઈન કરું છું. એ બેટા, આ વાક્યમાં મેં કયા ગ્રામર ટોપિકનો ઉપયોગ કર્યો છે? આ જે સેન્ટેન્સ લખ્યું એમાં મેં કયા ગ્રામર ટોપિકનો ઉપયોગ કર્યો છે? ડિગ્રી. ઓકે, ચલો બરાબર છે. વેરી ગુડ બેટા. ઓકે, કઈ ડિગ્રી છે? સુપરલેટિવ. ચલો, મને કમ્પેરેટિવ કોણે કીધું? કમ્પેરેટિવ સર. ઓકે, ચલો વાંધો નહીં, બરાબર છે, કમ્પેર છે. ઓકે, તો હવે મને આની આજુબાજુના વર્ડ આપજો. મતલબ કયો? પોઝિટિવ અને સુપરલેટિવ લીધો. આનો મને પોઝિટિવ અને સુપરલેટિવ આપી દો. બેડ અને બ્રોસ્ટ. બેડ અને બ્રોસ્ટ. બેટા વર્સ્ટ કહેવાય, બ્રોસ્ટ નહીં કહેવાનું. બરાબર છે? હા. ચલો, પોઝિટિવ છે બેડ, કમ્પેર છે વર્સ અને સુપરલેટિવ છે વર્સ્ટ. ઓકે, હવે
હવે જો હા ગ્રીને શું જવાબ આપ્યો તો નાઇટ ઇઝ 3 times worse than a day. ઓકે, એટલા માટે આઈ એમ રેડી ટુ હેલ્પ યુ. હું તને મદદ કરવા તૈયાર થઈશ, કારણ તું ભલે ગમે તેવો હોય, ભલે તું ઇલિગલ હોય, તે મારી સાથે જે કર્યું એ, બટ આઈ એમ રેડી ટુ હેલ્પ યુ. હું તને મદદ કરીશ. હવે જુઓ, મેં અહીંયા લખ્યું હતું હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ. ગમે તેટલો ખરાબ થયો, આણે એની કાઇન્ડનેસ છોડી, આ મિસ્ટર ગ્રીને પોતાની કાઇન્ડનેસ છોડી. ઓકે, ફરીથી ચલો સાંભળો, બીજી વસ્તુ પૂછું છું. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોન્કરિંગ બાય પાવર એન્ડ કોન્કરિંગ બાય કાઇન્ડનેસ? ફરીથી બોલું છું, સંભળાયું મને હું બોલ્યો એ? What is the difference between conquering by power and conquering by kindness? બે વર્ડ લખો જુઓ. Power and kindness. Power અને kindness. આ બંને વચ્ચે ડિફરન્સ શું? ઓકે, ચલો સાંભળજો, હું બોલી દઉં છું, ચિંતા ના કરો. હું બોલું છું, જવાબ સાંભળો. Conquering by power is just like to stop the force of water by building a dam. The dam will stop the flow of the water for a short period of time. બેટા, કોઈ પણ વસ્તુ હોય ને, આપણે ડેમ બાંધ્યો, તમે પાણીને ક્યાં સુધી બ્લોક કરી શકશો? જ્યાં સુધી એનાથી ઉપરથી ન નીકળે ત્યાં સુધી. પાણી ભરાઈ ગયું એટલે તરત આપણા ઘરે ટાંકી હોય કે કઈ હોય તો તરત ઓવરફ્લો થાય છે કે નથી થતી? એનું જે લેવલ થઈ જાય એનાથી ઉપર થાય તો પછી શું થઈ જાય? એટલે યુ કેન સ્ટોપ ધ વોટર ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. તમે બાંધશો, ડેમ બાંધશો, પણ પછી શું થશે? એ તમારે અધર આફ્ટર સમ ટાઈમ ઇટ વિલ રન વિથ મોર ફોર્સ એન્ડ ફ્યુરી. કોઈ પણ આ સ્પ્રિંગ જેવું છે, જેટલી દબાવશો એટલી શું થશે? ઉછળશે. જેટલી દબાવશો એટલી ઉછળશે. એટલે આ જ વસ્તુ થાય, પાણીને તમે રોકશો તો રોકાશે, પણ જેવું પતશે એટલે તરત ફોર્સ અને ફ્યુરી. આ ફ્યુરી પરથી વર્ડ બનશે, આપણે તમે પિક્ચર જોયું હતું પેલું ઇંગ્લિશ, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. વાયનો આઈ અને ઓયુએસ. ઓકે, ખબર પડે છે? ખબર પડે છે? ઓકે, હું તમને શું સમજાવી રહ્યું છું ખબર છે? What is the difference between conquering by power and conquering by kindness? Okay, આ પહેલા પાવર નો ફોર્સ આપ્યો છું તમને પાણીના એક્ઝામ્પલ થી. Now, showing kindness and by showing love, you can change the lion into a lamb. સંભળાયું તમને હું શું બોલ્યો? By showing love. આપણે અત્યારે જો એ જ ટોપિક ચાલતો તો કયો? How can you install love? આ બધી મેં છે ને અત્યાર સુધી જે ડાયગ્રેશન પર લઈ ગયો ને, એ શેના માટે લઈ ગયો? અને તમને ખબર છે શું ચાલી રહ્યું છે અત્યારે? હું તમને કહું, 2 જ મિનિટમાં, 2 જ મિનિટ છે બસ, પતવા જ આવ્યું છે. હું તમને કહું, ટાઈમમાં રીતે નહીં, સ્ટોરી પતવા આવી છે. પછી નાવ કાઇન્ડનેસ. જો by showing love, by showing kindness, you can change the lion into a lamb. બેટા, તમે કોઈ પણ કૂતરું હોય, લાયન હોય, આ તે છે, કોઈ પણ પ્રાણીને તમે હાથ ફેરવો ને તો એ તમને શું બતાવે? પ્રેમ બતાવે. by showing kindness, love, you can change a lion into a lamb. તમે આપણે કાલે આપણે યાદ હોય તો પેલા પિક્ચર ની વાત કરી હતી, ખબર છે? યાદ છે? 3 Idiots ની વાત કરી હતી. હા, ફરીથી હું એ જ કહું છું અત્યારે. શું એમાં જો પેલો એક ડાયલોગ બોલે છે, આપણે લોકો જે કહીએ છીએ ને તેની વાત છે. આપણે વેલ, જો પેલો સર્કસમાં જે સિંહ હોય છે, આ છે, ટાઈગર હોય છે, જે હોય છે એની વાત કરું છું. એને એવું એક્ઝામ્પલ આપ્યું હતું. એ શું કહે છે? તમે જેમ કયો ચાબુકથી વીપ મારીને, એ કેવો કહેવાય? તો વેલ ટ્રેન્ડ કહેવાય. બોલશે બેટા, વેલ ટ્રેન્ડ કહેવાય, વેલ એડ્યુકેટેડ ના કહેવાય. શું બોલું છું? વેલ ટ્રેન્ડ કહેવાય, એને વેલ એડ્યુકેટેડ ના કહેવાય. અહીંયા પણ by showing love you can change a lion into a lamb. આ ડિફરન્સ કયો? What is the difference between conquering by power and conquering by kindness? હવે તમને ખબર છે મેં આ સ્ટોરી કેમ કીધી? તમને ખબર છે શું હતું? ના સર.
તમારા ના. સેક્શન બી નો ના 5 માર્ક નો પેસેજ છે આ આખી સ્ટોરી તમારા સેક્શન બી નો યાદ હોય તો તમને મેં કાલે કીધું હતું જે સેક્શન બી હતો ને એની આ 5 માર્ક ના પ્રશ્નોના જવાબ હતા આખું લેસન મેં તમને ઓરલી સમજાવ્યો આ લેસન છે વાર્તા તો હતી જ પણ શું હતું આ તમારા સેક્શન બી નો 5 માર્ક ના પેસેજ નો આ લેસન નો પેસેજ છે હવે આ વસ્તુ છે ને બે રીતે પૂછાય છે આજે અત્યારે લેસન આજે સ્ટોરી કીધી ને વેધર ક્વેશ્ચન આન્સર ઓર ઇન અ સમરી કા ક્વેશ્ચન આન્સર માં કા સમરી માં પડી ખબર હા ઓકે હવે જો સમરી માં પૂછાય તો તમારી પાસે એક વસ્તુ તો અમે તો ઘણી વખત જોયું આની સમરી પૂછે તો છોકરાઓ આનું આ ટાઇટલ લખી નાખે કયું હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ મેં કાલે તમને કીધું તું યાદ હોય તો સમરીના 4-5 માર્ક્સ છે ને એમાંથી 1 માર્ક ટાઇટલ નું છે ને 4 માર્ક તમારે બાકીનું વનફડ કરવાનું છે યાદ છે ને ઓકે હવે આ જ વસ્તુ થઈ બેટા આ ઘણા લોકો શું આનું આ ટાઇટલ લખી નાખે મેં તમને કાલે કીધું તું બધાના ટાઇટલ અલગ અલગ હોઈ શકશે બધાના ટાઇટલ અલગ અલગ હોઈ શકશે પણ આ વર્ડ જ છોડવાનો નહીં આ લખો તો ચાલે મૂળ શબ્દ કાઇન્ડ તમે લખી નાખો કાઇન્ડ ફાર્મર કાઇન્ડ મિસ્ટર ગ્રીન આનું આ ઘણા લોકો લખે છે એટલે મેં કીધું ટાઇટલ બેટા બધાના અલગ અલગ હોઈ શકશે પણ વર્ડ એક જ પકડવો પડશે બધાએ અને એની આજુબાજુ તમારે સર્કલમાં ફરવું પડશે ઓકે હવે હું આ શું બોલ્યો યાદ છે ને આ જે લેસન આ જે સ્ટોરી બોલ્યો ને એ સેક્શન બી માં 5 માર્કમાં કા ક્વેશ્ચન આન્સર માં આવશે કા સમરી રાઇટિંગ માં આવશે હું તમને ખાલી લવ પરથી ડાયગ્રેશન પર લઈ ગયો અને મેં તમને શું કીધું વાર્તાના રૂપમાં 5 માર્કના પ્રશ્નોના જવાબ આપ્યા 5 માર્કના પ્રશ્નોના જવાબ આપ્યા અને આ તો ખાસ ધ્યાન રાખજો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોન્કરિંગ બાય પાવર એન્ડ કોન્કરિંગ બાય કાઇન્ડનેસ ફરીથી એનું એક્ઝામ્પલ બોલું છું પાવરમાં શું કીધું હતું યુ કેન સ્ટોપ ધ ફ્લો ઓફ ધ વોટર ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ બટ આફ્ટરવર્ડ્સ ઇટ રશ ટુ વિથ મોર ફોર્સ એન્ડ ફ્યુરી and you can change the lion into a lamb ફરીથી પેલું કહું છું આપણે શું બતાવવાનું છે આપણે વેલ એડ્યુકેટેડ બનવાનું છે આપણે વેલ ટ્રેન્ડ નથી બનવાનું બસ એ ટ્રેનિંગ બરાબર અલગ હોય ઓકે ફરીથી એક બીજું વસ્તુ કહું તમને પૂછું છું બસ સાંભળજો તમે સુધા મૂર્તિનું નામ સાંભળ્યું છે આ કે ના કોણ સુધા મૂર્તિ સુધા મૂર્તિ ઓકે ચલો એમની એક સરસ વસ્તુ સેન્ટેન્સ કહું છું તમને ખબર છે મને પણ ઘણી વખત ઈચ્છા થાય કે મારો પણ રેન્ક આવે હું જ્યારે ભણતો હતો ને ત્યારે મને એવું થતું કે મારો શું આવે રેન્ક આવે રેન્ક હા રેન્ક રેન્ક એટલે નંબર નંબર સાંભળજો આ બહુ સેન્ટેન્સ કામના બોલું છું હું કોઈ પણ વસ્તુ એમને અત્યારે નથી બોલતો સુધા મૂર્તિ એવું કીધું હતું બેટા તમારામાંથી પણ બધાની ઈચ્છા હશે ને કે બોર્ડમાં 80-85% આવી જાય બોર્ડમાં નંબર આવી જાય ઓકે એ ક્યારે શક્ય બને તો સાંભળી લ્યો મહેનત કરીશું ત્યારે બરાબર છે હું બરાબર કોણ બોલ્યું મહેનત કરીશું હું એના પર પણ પાછું આવું છું ચલો વાંધો નથી સુધા મૂર્તિ એવું કીધું હતું વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રેન્ક સાંભળો છો ને ઓકે ચલો રેન્ક ઇઝ નોટ ફરીથી બોલું છું રેન્ક ઇઝ નોટ but it hard work and the perseverance that the students have to use to reach their goal okay done ખબર પડી ફરીથી બોલું છું rank is not merely an index of one's intelligence બેટા સાંભળો ટ્રાન્સલેટ કરું છું એ ફક્ત માત્ર is not merely an index of one's intelligence એ કોઈ હોશિયારી નથી but it also indicate to indicate એટલે દર્શાવવું બરાબર indicate ટુ વ્હીલર માં ઇન્ડિકેટર હોય છે યાદ હોય તો યાદ છે ને એટલે it also indicate hard work and perseverance સખત મહેનત હમણાં કોઈ બેબી બોલી સખત મહેનત તો ઘણી વખત કહેતો તો તમને ખબર છે હાર્ડ વર્ક સખત મહેનત ધીરજના ફળ મીઠા
હાર્ડ વર્ક ઓલવેઝ હેવ અ બોર ફ્રૂટ. બોર એટલે પાકા ફળ હંમેશા કેવા હોય? મીઠા હોય. એટલે મુઠ્ઠી એ જ કીધું તું કે rank is not merely an index of one's intelligence, but it also indicates hard work and perseverance that the students have to use to reach their goal. તમારા ગોલ સુધી પહોંચવું છે, તમારા એમ સુધી પહોંચવું છે, ઓકે, તો તમારે શું કરવી પડશે? હાર્ડ વર્ક, પરસેવરન્સ, ધીરજ રાખો. આપણે વાત કરી ધીરજના ફળ મીઠા હોય. રિયાબેનનો અવાજ સંભળાયો મને. ઓકે, મીઠા. હા, એટલે હવે ફરીથી આપણે વાત કરીએ. ચલો પાછા બેક ટુ પેવિલિયન આવી જઈએ. આપણે વાત કરી બેટા પેલો 5 માર્કના પેસેજ ની હો. આમાં મેં તમને એક સેન્ટેન્સ અંડરલાઈન કરાવ્યું હતું. કયું? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારે પહેલું સ્ટેપ કયું હોય? કે ઓપન યોર હાર્ટ. આ લેસન માંથી મેં તમને કીધું હતું કે 2 માર્કનો પ્રશ્ન પૂછાશે. 2 માર્કના પ્રશ્નો પૂછાશે. ઓકે, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? યસ, I have. But there are several programs running right now. Is it okay to install while they are running? બેટા આ છે ને બહુ નાનું મગજ છે, પણ બહુ બધું છે, બહુ બધું અંદર પડેલું છે. હા, તમે કેવું વિચારો, તમે કઈ રીતે, તમે હાઉ ટુ યુટિલાઇઝ, હાઉ ટુ યુઝ યોર બ્રેન, એટલું બધું ખોપડીમાં ભરેલું છે, ખબર તમને? એટલે વસ્તુ આ જ છે કે ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. એ પ્રોગ્રામ્સ દરમિયાન ઓકે while they are running it okay to install. તમે કરી શકશો ઇન્સ્ટોલ? યસ. સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? what programs are running ma'am? let me see. I have past hurt, low esteem, grudge and resentment running right now. ચલો 4 વર્ડ અંડરલાઈન કરો. આ તમારા પેસેજનો બીજો જવાબ. આ 4 વર્ડ અંડરલાઈન કરાવું છું. past hurt, low esteem, grudge અને resentment. ડન કર્યા? ડન. ઓકે, ચલો. past hurt એટલે આપણે બેટા ભૂતકાળમાં કંઈક દુઃખ હોય. આપણા માણસ છે ને હંમેશા ભૂતકાળને બહુ વાગોળે છે. ભૂતકાળ હંમેશા ભવ્ય હતો તો હતો. ઓકે, મેં ઘણી વખત તમને કહું છું there are only 2 tenses. there is present tense and the future. there is future tense. there is no past, sorry, there is past tense. ઓકે, તમે ભૂતકાળને ભૂલી જાઓ, તમે આગળ વધો. પાસ્ટ હર્ટ, ભૂતકાળ ભૂલી જાઓ ભૂતકાળના દુઃખને. લો એસ્ટીમ, ઓકે, એક કહેવત કહું છું, નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. તમારો ગોલ, હમણાં જ વાત કરી આપણે આ રેન્ક બનવા માટે. મેં તમને શું યાદ છે? સુધામૂર્તિની ડેફિનેશન કીધી. rank is not merely an index of one's intelligence, but it also indicates hard work and perseverance that the students have to use to reach their goal. તમારો ગોલ, તમારો એમ આવો હોવો જોઈએ. એના વગર તમારો રેન્ક નથી આવવાનો. તમારી અંદર તમે લો એસ્ટીમ ના રાખો. તમે અત્યારથી તમારો ગોલ ફિક્સ કરો. પહેલા જ મેં કાલે કીધું હતું, નક્કી કરો ઇંગ્લિશ મીડિયમમાં જવું છે, નક્કી કરો મારે 80% લાવવા છે, તો 100% આવશે. અને હાર્ડ વર્ક, હમણાં જ વાત કરી, હાર્ડ વર્ક એન્ડ ધ પરસેવરન્સ. આ 2 વર્ષ બોલ્યો હમણાં હું. સખત મહેનત અને ધીરજ, પરસેવરન્સ રાખો. હા, એના વગર નહીં મેળ પડે. ઓકે, તમે નીચું નિશાન નહીં રાખો. બીજું કીધું ગ્રજ, એંગર, દુશ્મની ના રાખો. કારણ લવ, આપણે કોઈના ઉપર કઈ ભેદભાવ રાખવો નથી. અને બેટા રિસેન્ટમેન્ટ, ગુસ્સો કાઢી નાખો. શું કામ ખાવાની? એટલે આ 4 વસ્તુ જો તમે તમારી અંદરથી કાઢી નાખશો તો યુ કેન ઇન્સ્ટોલ લવ ઇન યુ. તમે તમારે શું કરશો? યુ કેન ઇન્સ્ટોલ લવ ઇન યુ. તમારી અંદર તમે લવ શું કરશો? ઇન્સ્ટોલ કરી શકશો. ઓકે,